તો આ તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો પણ ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે અને 3 થી 4 દિવસની અંદર જ આ ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે। તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ગ્રામ પંચાયતની ચૂંટણી જો કે જાહેર નહીં થાય। 23 જાન્યુઆરી સુધી મતદાન મથકોને આખરી ઓપ અપાશે। 27 જાન્યુઆરી સુધી સંવેદનશીલ મથકોની યાદી પણ તૈયાર કરાશે। ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં મતદાનની શક્યતા સેવામાં આવી રહી છે। તો જૂનાગઢ મહાનગરપાલિકા 69 નગરપાલિકાઓની ચૂંટણી યોજાશે। 3 તાલુકા પંચાયતની પણ ચૂંટણી યોજાવાની છે। ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે। લગભગ 3 થી 4 દિવસની અંદર આ તારીખો જાહેર થઈ જશે અને સાથે જ ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં આ મતદાનની પ્રક્રિયા યોજાય તેવી શક્યતા સેવામાં આવી રહી છે। તો 27મી જાન્યુઆરી સુધી સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકોની યાદી તૈયાર કરવામાં આવશે, જેના કારણે ત્યાં પોલીસ બંદોબસ્ત વધુ રાખી શકાય અને ફેબ્રુઆરીના મહિનાના બીજા અઠવાડિયામાં મતદાનની શક્યતા સેવામાં આવી રહી છે। 23 જાન્યુઆરી સુધી મતદાન મથકોને તૈયાર રહેવા માટે અને કે આખરી ઓપ તૈયાર કરવા માટે ખાસ સૂચના આપી દેવામાં આવી છે અને 27 તારીખ સુધી સંવેદનશીલ મતદાન મથકોની જાહેરાત કરવામાં આવશે।